સાહેબને રજૂઆત કરું ને. અમારા ગામમાં સાહેબ દારૂનું દૂષણ એટલું છે, અત્યારે બેફામ દારૂ વેચાય છે. પોલીસ ધ્યાન દેતી નથી. પોલીસ એમ કહે છે કે અમે હપ્તા લેતા નથી, તો દારૂ વેચાય એવું કામ. હમણાં સાહેબ 1 વર્ષની માલિકો 13 યુવાનોનો ઓફ થઈ ગયા આ દારૂમાં. તો આ પોલીસને તમે ગમે એ રીતે તમે દબાણ કરો, અમારા ગામમાં તમે દારૂ બંધ કરાવો કોઈ પણ ભાવે. અમારા ગામની પરિસ્થિતિ અતિ ખરાબ છે. એક દીકરા વરાવે દીકરા ગુમાવ્યા છે. એનો પુરાવો જોતો હોય પોલીસને તો સિવિલ હોસ્પિટલ જેતપુર જાય અને રેકર્ડ તપાસે બોયડે અમડિયાળાનું કે 1 વર્ષમાં કેટલા દીકરાના અવસાન થયા છે. તમે તાત્કાલિક આના પગલાં ભરાવો, નકર અમે ગાંધી સિંધિયારાએ અમે 500 બાયું લઈ અને અહીંયા ઉપવાસ ઉપર બેસવાની અમારી તૈયારી છે. એટલે તમે ગમે એ રીતે આ તમે વ્યવસ્થા કરો. દારૂ ગામમાં 4 જણા વેચે છે. પોલીસને ખબર છે કોણ દારૂ વેચે છે. પોલીસને આપણે ફોન કરીએ એટલે આવે કે ભાઈ અહીંયા દારૂ ક્યાંય મળતો નથી. તો દારૂ વેચે છે તો એની હપ્તા દેતા હોય તો એટલે વેચતા હોય ને દારૂ.